સુરત શહેરના વિકાસ માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વર્ષ 2026-2027નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સુરત મનપાના ઇતિહાસમાં સૌથી મોટા કદનું બજેટ છે. કુલ રૂપિયા 10,593 કરોડના આ બજેટમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગત વર્ષના રૂપિયા 10,004 કરોડના બજેટની સરખામણીએ આ વર્ષે રૂપિયા 589 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. સુરતવાસીઓ માટે સૌથી સારા સમાચાર એ છે કે બજેટમાં કોઈ પણ પ્રકારના નવા કરવેરા કે કર દરમાં વધારો સૂચવવામાં આવ્યો નથી. સુરત મનપાએ આર્થિક શિસ્ત જાળવી રાખીને અંદાજિત રૂપિયા 257 કરોડનું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સુરતના આધુનિકીકરણ અને નાગરિક સુવિધાઓ વધારવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. સુરતની ઝડપથી વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને પરિવહન, પાણી પુરવઠા અને સ્વચ્છતાના પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 10,000 કરોડના આંકને પાર કરી ગયેલું આ બજેટ સુરતની વૈશ્વિક પ્રગતિનું પ્રતીક બની રહ્યું છે. મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે. એમાં 10,593 કરોડનું આ જોગવાઈ છે. આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે. સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે, તો એમને પાયાની સુવિધા, પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે, એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે. એની અંદર સ્લમ ફ્રી સિટી છે, ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ, દરેકને ઘરમાં રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે. અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાના છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે. અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. રોડ રસ્તાનું, નવા રસ્તાઓ, નવા BRTS કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે ANPR સિસ્ટમ અને CCTV મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. અને બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે PM બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ 400 બસોની EV કરવાની પણ આયોજન લીધું છે. એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે. અને સ્વચ્છતામાં દર વર્ષમાં આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય, જેના થકી આપણે લોક ભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર 1 બનીએ એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે.